તો કેન્સના મતે કેન્સે શું કીધેલું હતું તો કે કેન્સે નાણાંની માંગ છે એને 3 વિભાગમાં વિભાજિત કરેલી હતી. એક વિનિમયના હેતુ, સાવચેતીનો હેતુ અને સટ્ટાકીય હેતુ. એને આધારે એ જણાવે છે કે પહેલી 2 માંગ છે વિનિમયના હેતુ અને સાવચેતીના હેતુ માટેની માંગ, એ કોના ઉપર આધાર રાખે છે તો કે મોટે ભાગે આવકના પ્રમાણ ઉપર આધાર રાખે છે. અને આવકનું પ્રમાણ કેવું રહે છે તો કે આવકનું પ્રમાણ ટૂંકા ગાળામાં સ્થિર રહે છે. આથી બંનેની માંગ પણ કેવી રહે છે? સ્થિર રહે છે. ઓકે, ત્રણેય હેતુ આપણે જોઈ ગયા. ચોથો હેતુ આપણે જોવાનો હતો સટ્ટાકીય હેતુ માટેની નાણાંની માંગ. કેન્સ આપેલા પેલા 2 હેતુ આપણે જોઈ ગયા હતા, સાવચેતીના વિનિમયના હેતુ માટેની નાણાંની માંગ અને સાવચેતીના હેતુ માટેની નાણાંની માંગ. બંને માંગ મુખ્ય કોના ઉપર? આમ તો ઘણા બધી પરિબળો એને અસર કરે. આવક ને આવકનો સમયગાળો ને ચૂકવણીની પદ્ધતિ ને એવા ઘણા બધી પરિબળો અસર કરે. પ્રણાલિકા ને સ્વભાવ, બેન્કિંગ ક્ષેત્રનો વિકાસ, બંને માંગને એવા ઘણા બધા પરિબળો અસર કરે છે. પણ મુખ્ય કોણ અસર કરે છે તો કે આવક અસર કરે છે બંને માંગને. બીજા પરિબળો સ્થિર રહે છે. એમાં પણ કેન્સ વળી પાછા એમ કહે છે કે ટૂંકા ગાળામાં આવકનું પ્રમાણ સ્થિર રહે છે. આથી આ બંને પ્રકારની માંગ એટલે કે વિનિમયના હેતુ માટેની માંગ અને સટ્ટાકીય હેતુ માટેની સાવચેતીના હેતુ માટેની માંગ સ્થિર રહે છે. તો હવે આપણે જોવાનું છે કેન્સના ભેજાનું પ્રદાન છે એ સટ્ટાકીય હેતુ માટેની નાણાંની માંગ. એટલે એની અંદર જોઈએ તો કેન્સના મતે લોકો સટ્ટાકીય હેતુ માટે પોતાની આવકનો કેટલોક ભાગ હાથ પર રાખવાનું પસંદ કરે છે. અને કેન્સ એને જ કઈ માંગ કહે છે? એને જ સાચી નાણાંની માંગ કહે છે. અને આ ખ્યાલ સટ્ટાકીય હેતુ માટેની નાણાંની માંગ છે કોનું પ્રદાન છે તો કે કેન્સના ભેજાનું પ્રદાન છે. એટલે કે કેન્સનું આ મૌલિક પ્રદાન છે. અને કેન્સ કઈ નાણાંની માંગ સાચી નાણાંની માંગ ગણે છે તો કે સટ્ટાકીય હેતુ માટે જે નાણાંની માંગ કરવામાં આવે છે કેન્સ એને જ સાચી માંગ ગણે છે. શું કામ આને? તો કે આગળ આપણે 2 હેતુ માટેની નાણાંની માંગ જોઈ ગયા, વિનિમયના હેતુ માટેની નાણાંની માંગ અને સાવચેતીના હેતુ માટેની જે નાણાંની માંગ જોઈ ગયા, એ નાણાંની માંગ મોટે ભાગે કેવી રહે છે? સ્થિર રહે છે. પણ સટ્ટાકીય હેતુ માટે જે નાણાંની માંગ કરવામાં આવે છે એમાં સતત ફેરફાર થયા કરે છે. અને એટલે જ પ્રોફેસર કેન્સ સટ્ટાકીય હેતુ માટે જે નાણાંની માંગ કરવામાં આવે છે એને જ સાચી નાણાંની માંગ ગણે છે. ઓકે, જોઈએ એની વ્યાખ્યા. સટ્ટાકીય હેતુ માટેની નાણાંની માંગ કોને કહેવાય? જોકે એ અહીંયા કાયદેસર સટ્ટો છે. અહીંયા સટ્ટો એટલે પેલો સટ્ટો નહીં, ક્રિકેટમાં બીજી રીતે રમાતો હોય એ સટ્ટાની અહીંયા વાત નથી. અહીંયા સટ્ટો છે કાયદેસરનો સટ્ટો છે. સટ્ટો એટલે અહીંયા અસામાજિક પ્રવૃત્તિ એના અર્થમાં નથી. અહીંયા સટ્ટો એટલે કાયદેસરનો સટ્ટો. કેવો કાયદેસરનો સટ્ટો હોય તો કે વ્યાજના દર અથવા તો જામીનગીરીની કિંમતમાં કે ભાવમાં ભવિષ્યમાં ફેરફાર થવાની લોકોની જે અપેક્ષા હોય છે તેમાંથી લાભ પ્રાપ્ત કરવાના હેતુ માટે વ્યક્તિઓ અને નાણાકીય સંસ્થાઓ નાણાંની માંગ કરે છે. તેને પ્રોફેસર કેન્સ સટ્ટાકીય હેતુ માટેની નાણાંની માંગ તરીકે ઓળખાવે છે. એટલે કે કઈ 2 વસ્તુમાં? વ્યાજના દર અને જામીનગીરીની કિંમત. ભાવ ક્યારના? ભવિષ્યના. વ્યાજના દર અને જામીનગીરીની કિંમતમાં ભવિષ્યમાં ફેરફાર થવાની લોકો જે અપેક્ષા રાખતા હોય અને એ અપેક્ષામાંથી એ લાભ પ્રાપ્ત કરતા હોય છે અને એ લાભ પ્રાપ્ત કરવાના હેતુ માટે વ્યક્તિઓ અને બેંકો અથવા તો નાણાકીય સંસ્થાઓ નાણાંની માંગ કરે છે. એને પ્રોફેસર કેન્સ સટ્ટાકીય હેતુ માટેની નાણાંની માંગ તરીકે ઓળખાવે છે. એટલે કે કોઈ વ્યક્તિને એમ લાગે કે ભવિષ્યમાં જામીનગીરીના ભાવ વધવાના છે, ભવિષ્યને જોજો, ભવિષ્યને વર્તમાનની સરખામણી કરવાની છે.
કોઈ વ્યક્તિને એમ લાગે કે ભવિષ્યમાં જામીનગીરીના ભાવ વધવાના છે, તો એ વ્યક્તિ શું કરશે? તો કે એ વ્યક્તિ વર્તમાન સમયમાં જામીનગીરીની ઓછા ભાવે ખરીદી કરી લેશે અને ભવિષ્યમાં જ્યારે એના ભાવ વધશે ત્યારે શું કરશે? એ જામીનગીરીનું વેચાણ કરી નાખશે. એમ કરીને શું કરશે? એમ કરીને એમાંથી લાભ પ્રાપ્ત કરશે. તો આવા લાભ પ્રાપ્ત કરવાના હેતુ માટે વ્યક્તિ અને નાણાકીય સંસ્થા જે નાણાંની માંગ કરે છે એને પ્રોફેસર કેન્સ સટ્ટાકીય હેતુ માટે થતી નાણાંની માંગ તરીકે ઓળખાવે છે. એવી જ રીતે કોઈ વ્યક્તિને એમ લાગે કે ભવિષ્યમાં જામીનગીરીના ભાવમાં ઘટાડો થવાનો છે, તો વ્યક્તિ શું કરશે? અત્યારે એની પાસે જામીનગીરી હશે એનું શું કરી નાખશે? એનું વેચાણ કરી નાખશે. કારણ કે ભવિષ્યમાં ઓછા ભાવ થવાના છે, અત્યારે વધારે ભાવ છે, એટલે એનું વેચાણ કરી નાખશે અને વેચાણ કરી અને એ રીતે ખોટમાંથી બચી જશે. એવી જ રીતે વ્યાજના દરમાં પણ થઈ શકે કે વ્યાજના દરમાં ભવિષ્યમાં શું થવાનું છે, કેવી લોકો અપેક્ષા કરે છે અને એમાંથી કઈ રીતે લાભ મળે છે, એ માટે કેટલુંક નાણું પોતાની પાસે રાખતા હોય છે. એને પ્રોફેસર કેન્સ સટ્ટાકીય હેતુ માટે થતી નાણાંની માંગ તરીકે ઓળખાવે છે અને એને જ કેન્સ સાચી નાણાંની માંગ ગણે છે. અને એ કોનું પ્રદાન છે? કેન્સના ભેજાનું પ્રદાન છે. એટલે વ્યાજ દર અથવા તો જામીનગીરીના ભાવમાં ભવિષ્યમાં ફેરફાર થવાની અપેક્ષાએ તેમાંથી લાભ પ્રાપ્ત કરવા માટે વ્યક્તિઓ જે નાણાંની માંગ કરે છે એને પ્રોફેસર કેન્સ સટ્ટાકીય હેતુ માટે થતી નાણાંની માંગ તરીકે ઓળખાવે છે. ઓકે, આગળ તે સટ્ટાકીય હેતુ માટેની વ્યાખ્યા આપે છે. તે સટ્ટાકીય હેતુ માટેની વ્યાખ્યા આપતા જણાવે છે કે ભવિષ્યની ઘટનાઓની બાબતમાં સામાન્ય લોકો છે એ સામાન્ય વ્યક્તિ કરતા કેટલાક વ્યક્તિઓ છે વધુ જ્ઞાની હોય છે અને તે જ્ઞાનના આધારે જે લાભ પ્રાપ્ત કરવાની પ્રવૃત્તિ હાથ ધરે છે એને કયો હેતુ કહેવાય? એને સટ્ટાકીય હેતુ કહેવાય. કેટલાક લોકો છે ભવિષ્યમાં જે ઘટના બનવાની છે, ભવિષ્યમાં ઘટના બનવાની એટલે કે આર્થિક ઘટના જ અહીંયા બનવાની છે, બીજી કોઈ ઘટનાની વાત નથી. આર્થિક ઘટના એટલે કે જામીનગીરીના ભાવમાં ફેરફાર, જમીનના ભાવમાં ફેરફાર, વ્યાજના દરમાં ફેરફાર, મકાનના કિંમતમાં ફેરફાર, પ્લોટની કિંમતમાં ફેરફાર. એ ભવિષ્યમાં કેવો ફેરફાર થવાનો છે? એટલે ભવિષ્યની ઘટનાની બાબતમાં સામાન્ય વ્યક્તિ કરતા કેટલાક વ્યક્તિ છે વધુ જ્ઞાન ધરાવતા હોય છે અને આ જ્ઞાનના આધારે એ લાભ પ્રાપ્ત કરતા હોય છે અને આ લાભ પ્રાપ્ત કરવાની એની જે પ્રવૃત્તિ છે એને કેન્સ કેવી પ્રવૃત્તિ કહે છે? સટ્ટાકીય પ્રવૃત્તિ કહે છે. અથવા તો અને એને માટે જે નાણાંની માંગ કરવામાં આવે છે એને સટ્ટાકીય હેતુ માટેની નાણાંની માંગ તરીકે ઓળખે છે કેન્સ. એટલે અહીંયા સટ્ટાકીય હેતુ એટલે શું? એની કેન્સે વ્યાખ્યા આપેલી છે. ભવિષ્યની ઘટનાની બાબતમાં સામાન્ય વ્યક્તિ કરતા કેટલાક વ્યક્તિ એવા હોય છે એ વધુ જ્ઞાન ધરાવતા હોય છે. એટલે કે ભવિષ્યમાં મકાનની કિંમત વધવાની છે, ક્યાં વધવાની છે, ભવિષ્યમાં જામીનગીરીની કિંમત વધવાની છે કે નહીં, ભવિષ્યમાં કયા શેરની કિંમત વધશે, કયા શેરની કિંમત ઘટશે વગેરેની ભવિષ્યની ઘટના અંગે સામાન્ય વ્યક્તિ કરતા કેટલીક વ્યક્તિ વધુ જ્ઞાન ધરાવતી હોય છે. બજારની પરિસ્થિતિને આધારે એ જ્ઞાન ધરાવતી હોય છે અને એ વધુ જ્ઞાન ધરાવતી હોવાથી શું કરે છે? એ પોતાના જ્ઞાનને આધારે લાભ પ્રાપ્ત કરવાની પ્રવૃત્તિ હાથ ધરે છે. એને સટ્ટાકીય હેતુ કહેવામાં આવે છે. કેન્સના મત મુજબ કેટલાક લોકો કેવા હોય છે? તો કે કેન્સના મત મુજબ કેટલાક લોકો સટ્ટાકીય માનસવાળા હોય છે, એટલે કે ભવિષ્ય અંગે વધુ જ્ઞાન ધરાવતા હોય છે. આવા લોકો ભવિષ્યમાં બજારમાં વ્યાજના દરમાં આવતા પરિવર્તન દ્વારા કે જામીનગીરીની કિંમતમાં થતા ફેરફાર દ્વારા કે શેરની કિંમતમાં થતા ફેરફાર દ્વારા શું કરે છે? લાભ પ્રાપ્ત કરવાના ઉદ્દેશથી પોતાની પાસે રોકડ સ્વરૂપમાં નાણું હાથ પર રાખે છે. એને કયો હેતુ કહે છે? એને સટ્ટાકીય હેતુ તરીકે કેન્સ ઓળખે છે. સટ્ટાકીય પ્રવૃત્તિવાળા લોકો છે એ બે હેતુ માટે પોતાની નાણાંની માંગ કરે છે. એટલે કે બે રીતે સટ્ટાકીય માનસવાળા લોકો, સટ્ટાકીય પ્રવૃત્તિવાળા લોકો છે એ બે રીતે સટ્ટાકીય પ્રવૃત્તિ કરતા હોય છે. અથવા તો બે જગ્યાએ નાણાં છે એનું રોકાણ કરતા હોય છે. કઈ બે જગ્યાએ? અથવા તો સટ્ટાકીય માનસવાળા લોકો છે એ કઈ બે રીતે સટ્ટાકીય પ્રવૃત્તિ હાથ ધરતા હોય છે? તો કે એમાંની એક રીત છે વધુ વ્યાજ કમાવાના હેતુથી. આગળ આપણે કહી જ દીધું
કે વ્યાજનો લાભ મેળવવા માટે અને જામીનગીરીની કિંમતમાં થતા ફેરફારમાંથી લાભ મેળવવા માટે આ બે રીતે લોકો સટ્ટાકી પ્રવૃત્તિ કરતા હોય. એક વ્યાજની આવક મેળવીને પોતાનો લાભ વધારે, અને બીજું જામીનગીરીની કિંમતમાં થતા ફેરફારને આધારે પોતાનો લાભ છે એ વધારતા હોય છે. એટલે સટ્ટાકી પ્રવૃત્તિ વાળા લોકો છે એ બે રીતે નાણાંની માંગ કરી અને પોતાને લાભ છે વધારતા હોય છે, અથવા તો બે રીતે સટ્ટાકી પ્રવૃત્તિ કરતા હોય છે. એમાંની એક રીત વધુ વ્યાજ કમાવાના હેતુથી. તો કે સટ્ટાકીય વૃત્તિ વાળા લોકો વધુ વ્યાજ કમાવાના હેતુથી શું કરે છે? નાણાંની માંગ કરે છે. કઈ રીતે નાણાંની માંગ કરે છે અને કઈ રીતે નાણાંની માંગમાં ફેરફાર આવે છે? તો કે સટ્ટાકીય વૃત્તિ વાળા લોકોને જો એમ લાગે કે ભવિષ્યમાં વ્યાજના દરમાં વધારો થશે તો તે શું કરશે? જો ભવિષ્યને ધ્યાનમાં રાખીને વર્તમાનમાં નિર્ણય લે છે. એટલે સટ્ટાકી માનસ વાળા લોકોને જો એમ લાગે કે ભવિષ્યમાં વ્યાજના દરમાં વધારો થશે તો તે શું કરશે? ઓછા વ્યાજના દરે, વર્તમાન સમયમાં ઓછા વ્યાજના દરે ધિરાણ કરવાનું પસંદ કરશે નહીં. શું કામ? તો કે અત્યારે વ્યાજ દર ઓછો છે, ભવિષ્યમાં શું થવાનું છે? વ્યાજ દર વધવાનું છે. એટલે જો અત્યારે ધિરાણ કરી દેશે તો એને પૂરતું વ્યાજ મળશે નહીં, પણ ભવિષ્યમાં વ્યાજ દર વધશે અને ત્યારે ધિરાણ કરશે તો એને પૂરતું વળતર મળશે. એટલે સટ્ટાકીય વૃત્તિ વાળા લોકોને એમ લાગે કે ભવિષ્યમાં વ્યાજના દરમાં વધારો થશે તો વર્તમાન સમયમાં એ ઓછા વ્યાજે ધિરાણ કરવાનું પસંદ કરશે નહીં. તેથી શું થશે? તો કે તેથી હવે ધિરાણ નહીં કરે એટલે નાણું ક્યાં રહેવાનું છે? પૈસા ક્યાં રહેવાના છે? તો કે તેના હાથમાં રહેવાના છે. એટલે શું થશે? એની રોકડ પસંદગીમાં વધારો થશે. એ ધિરાણ કરવાના નથી એટલે એની રોકડ પસંદગીમાં પોતાના હાથ ઉપર રાખશે એટલે એની રોકડ પસંદગીમાં વધારો થશે. એથી ઉલટું પણ થઈ શકે. જો સટ્ટાકી વૃત્તિ વાળા લોકોને એમ લાગે કે ભવિષ્યમાં વ્યાજના દરમાં ઘટાડો થવાનો છે તો તે શું કરશે? તો કે તે વર્તમાન સમયમાં વધારે વ્યાજ દર છે એટલે વર્તમાન સમયમાં ધિરાણ કરી દેવાનું પસંદ કરશે. એટલે વર્તમાન સમયમાં ધિરાણ કરશે એટલે પોતાના હાથ ઉપર નાણાં રહેશે નહીં. જેટલા નાણાં પોતાના હાથ ઉપર છે એને ધિરાણ કરી દેશે એનું. તેથી શું થશે? તો કે તેથી તેની રોકડ પસંદગીમાં ઘટાડો થશે. એટલે આ રીતે વધુ વ્યાજ કમાવાના હેતુથી સટ્ટાકી માનસ વાળા લોકો છે એ આ રીતે નાણાંની માંગ કરતા હોય છે. અને વ્યાજના દરમાં જે પરિવર્તન આવે એને આધારે, કેમાં પરિવર્તન આવે છે? તો કે વ્યાજના દરમાં જે પરિવર્તન આવે એને આધારે લોકોની નાણાંની માંગમાં ફેરફાર થાય છે અથવા તો રોકડ પસંદગીમાં ફેરફાર થાય છે. કેવો ફેરફાર થાય છે વ્યાજના દરને આધારે લોકોની રોકડ પસંદગીમાં? તો કે જો સટ્ટાકી માનસ વાળા લોકોને એમ લાગે કે ભવિષ્યમાં વ્યાજ દરમાં વધારો થશે તો શું થશે? ભવિષ્યમાં વ્યાજ દરમાં વધારો થશે એટલે કે વર્તમાન સમયમાં ઓછો વ્યાજ દર હોય તો એ ધિરાણ કરવાનું પસંદ કરશે નહીં. એટલે રોકડ પસંદગીમાં શું થશે? રોકડ નાણાંની માંગમાં વધારો થશે. એટલે કે કહેવાનો અર્થ એવો કે સટ્ટાકી માનસ વાળા લોકો જો એવું ધારતા થાય, એવી અપેક્ષા કરતા થાય કે ભવિષ્યમાં વ્યાજ દર વધશે તો શું થશે? એની રોકડ પસંદગીમાં વધારો થશે. એથી ઉલટું જો સટ્ટાકી માનસ વાળા લોકો એવું માનતા થાય કે ભવિષ્યમાં વ્યાજ દરમાં ઘટાડો થશે એટલે કે અત્યારે વ્યાજ દર વધુ છે અને ભવિષ્યમાં ઘટશે તો શું કરશે? એ વધુ વ્યાજ દરે ધિરાણ કરવાનું પસંદ કરશે. આથી શેમાં વધારો થશે? એની રોકડ પસંદગીમાં શું થશે? ઘટાડો થશે. આ રીતે ભવિષ્યમાં વ્યાજ દર વધશે તો એની રોકડ પસંદગીમાં વધારો થાય, અને જો ભવિષ્યમાં વ્યાજ દર ઘટવાનો હોય તો એની રોકડ પસંદગીમાં પણ ઘટાડો થાય. એટલે અહીંયા ઉદાહરણ પણ આપેલું છે કે ધારો કે સટ્ટાકી પ્રવૃત્તિ વાળા લોકોને એમ લાગે કે અત્યારે વ્યાજનો દર 10% છે અને ભવિષ્યમાં વધીને તે 12% થશે તો શું કરશે? તો ભૂતકાળ એટલે વર્તમાન કાળમાં ઓછા વ્યાજ આપેલ ધિરાણ અને ભૂતકાળ જ છે, બરાબર છે. ભૂતકાળમાં ઓછા વ્યાજે આપેલ ધિરાણ અને વર્તમાનનું ધિરાણ છે એ શું કરશે? પરત મેળવી લેશે. એથી એની રોકડ નાણાંની માંગમાં વધારો થશે. એથી ઉલટું વ્યાજ દર કેટલો હતો? 10%થી ઘટીને
ભવિષ્યમાં 12% થવાનો હતો, એટલે કે વ્યાજ દર વધવાનો હતો. એટલે શું થયું? સટ્ટાકી વૃત્તિવાળા લોકોની રોકડ નાણાંની માંગમાં શું થયું? વધારો થયો. એથી ઉલટું, જો સટ્ટાકી પ્રવૃત્તિવાળા લોકોને એમ લાગે કે વ્યાજનો દર અત્યારે વર્તમાન સમયમાં 10% છે અને ભવિષ્યમાં ઘટીને 8% થઈ જવાનો છે અથવા તો 8% થઈ જશે, તો શું કરશે? તો સટ્ટાકી વૃત્તિવાળા લોકો પોતાની પાસે જે હાથ ઉપર જે નાણું છે અથવા તો પોતાની પાસે જે રોકડ નાણું છે એનું શું કરશે? વર્તમાન સમયમાં 10%ના વ્યાજના દરે, ભવિષ્યમાં 8 જ મળવાનો છે, અત્યારે 10 છે, એટલે વર્તમાન સમયમાં 10%ના વ્યાજના દરે શું કરી નાખશે? રોકાણ કરી દેશે. તેથી શું થશે? તેની રોકડ નાણાંની માંગમાં ઘટાડો થશે. એટલે આમ ભવિષ્યમાં વ્યાજના દરની અપેક્ષા, ટૂંકમાં એકદમ કહીએ તો વધુ વ્યાજ કમાવાના હેતુથી એને ખાલી એક જ વાક્યની અંદર સમજીએ તો ભવિષ્યમાં વ્યાજના દરની અપેક્ષા અને વર્તમાન સમયની નાણાંની માંગ વચ્ચે કેવો સંબંધ છે? સવડો સંબંધ છે. ટૂંકમાં વધુ વ્યાજ કમાવાના હેતુથી એને એકદમ ટૂંકમાં આપણે યાદ રાખવું એક જ વાક્યમાં, તો ભવિષ્યમાં વ્યાજના દરની અપેક્ષા અને વર્તમાન સમયની નાણાંની માંગ અથવા તો રોકડ પસંદગી વચ્ચે કેવો સંબંધ છે? સવડો સંબંધ છે. એટલે કે ભવિષ્યમાં વ્યાજ દર વધશે તો વર્તમાન સમયમાં રોકડ નાણાંની માંગ વધશે, અને ભવિષ્યમાં વ્યાજ દર ઘટશે તો વર્તમાન સમયમાં રોકડ નાણાંની માંગ વધશે. કેન્સના મતે તમારે શોર્ટમાં લખવું એટલું લાંબુ ન કરવું હોય એક્ઝામની અંદર, અને શોર્ટમાં યાદ રાખવું હોય તો તમારે ખાલી એક જ વાક્ય યાદ રાખવાનું અને એક જ વાક્યને આધારે એનું વિવરણ કરી નાખવાનું કે ભવિષ્યના વ્યાજ દરની અપેક્ષા અને વર્તમાન સમયની નાણાંની માંગ વચ્ચે સવડો સંબંધ છે. એટલે કે ભવિષ્યમાં નાણાંની વ્યાજ દરની અપેક્ષા, ભવિષ્યમાં જો વ્યાજ દરની વધશે એવી અપેક્ષા કરતા થાય સટ્ટાકી પ્રવૃત્તિવાળા લોકો, તો વર્તમાન સમયમાં નાણાંની માંગમાં વધારો થશે, અને સટ્ટાકી પ્રવૃત્તિવાળા લોકો ભવિષ્યમાં વ્યાજ દર ઘટશે એવી અપેક્ષા કરતા થાય તો વર્તમાન સમયમાં નાણાંની માંગ પણ ઘટશે. બંને વચ્ચે સીધો અથવા તો સવડો સંબંધ છે. એટલે સટ્ટાકી પ્રવૃત્તિની રીતમાં એક રીત પૂરી. બીજી રીત, બોન્ડ્સ અને જામીનગીરીના સટ્ટા દ્વારા નફો કમાવાના હેતુથી. સટ્ટાકી માનસવાળા લોકો શું કરે છે? તો કે વ્યાજના દર અને જામીનગીરીની કિંમતમાં ભવિષ્યમાં કેવા ફેરફાર થશે એને આધારે નફો કમાવાના હેતુથી કેટલીક રોકડ નાણાંની માંગ કરે છે. એને પ્રોફેસર કેન્સ સટ્ટાકી હેતુ માટેની નાણાંની માંગ કહે છે. એમાંની બે રીતે લોકો સટ્ટાકી પ્રવૃત્તિ કરતા હોય છે. એમાંની એક રીત વ્યાજના દર દ્વારા નફો કમાવવો, અને બીજી રીત હવે જોઈએ આપણે, બોન્ડ્સ અને જામીનગીરીના સટ્ટા દ્વારા નફો કમાવાના હેતુથી. હવે કઈ રીતે બોન્ડ્સ અને જામીનગીરી દ્વારા લોકો કે સટ્ટાકી માનસવાળા લોકો નફો કમાય છે એ જોઈએ. તો બોન્ડ્સ અને જામીનગીરીના સટ્ટામાં રસ ધરાવતા લોકોને એમ લાગે, યાદ રહી જાય એવું છે, એકદમ સરળ છે. બોન્ડ્સ અને જામીનગીરીમાં સટ્ટામાં રસ ધરાવતા લોકોને એમ લાગે કે ભવિષ્યમાં બોન્ડ્સ અને જામીનગીરીની કિંમત ઘટી જશે તો એ શું કરશે? તો તે વર્તમાન સમયમાં બોન્ડ્સ અને જામીનગીરીનું શું કરશે? અત્યારે ભાવ ઊંચો છે એનો કહેવાનો અર્થ એવો કે અત્યારે બોન્ડ્સ અને જામીનગીરીની કિંમત ઊંચી છે પણ ભવિષ્યમાં ઘટી જવાની છે એવી ધારણા કરતા થાય સટ્ટાકી માનસવાળા લોકો, તો એ શું કરશે? તો તે વર્તમાન સમયમાં બોન્ડ અને જામીનગીરીનું ઊંચા ભાવે કે ઊંચી કિંમતે વેચાણ કરી દેશે, કરીને રોકડ નાણાં પોતાના હાથ પર રાખવાનું પસંદ કરશે. આમ આવા સંજોગોમાં શું થશે? લોકોના હાથમાં રોકડ નાણું આવશે એટલે એની રોકડ નાણાંની માંગમાં વધારો થશે, જે એમ કરી અને લોકો છે એ નુકસાનીમાંથી બચી જશે. એટલે ધ્યાન રાખજો, ભવિષ્યમાં બોન્ડ્સ અને જામીનગીરીની કિંમતમાં ઘટાડો થશે એવું સટ્ટાકી પ્રવૃત્તિ વાળા લોકો ધારણા કરતા થાય તો વર્તમાન સમયમાં શું થશે? તો કે વર્તમાન સમયમાં તો લોકોની રોકડ નાણાંની માંગમાં વધારો થશે, અને એનાથી ઉલટું પણ થઈ શકે. જો સટ્ટાકી પ્રવૃત્તિવાળા લોકોને એમ લાગે કે ભવિષ્યમાં બોન્ડ્સ અને જામીનગીરીની કિંમતમાં વધારો થશે તો તે શું કરશે?
તો તે વર્તમાન સમયમાં નીચા ભાવે બોન્ડ્સ અને જામીનગીરીની ખરીદી કરી લેશે અને કિંમત વધશે ત્યારે શું કરશે? એનું વેચાણ કરી અને એ રીતે નફો પ્રાપ્ત કરશે. તો આવા સંજોગોમાં શું થશે? તો આવા સંજોગોમાં એટલે કે બોન્ડ્સ અને જામીનગીરીની કિંમતમાં ઘટાડો થશે. ભવિષ્યમાં બોન્ડ્સ અને જામીનગીરીની કિંમતમાં વધારો થવાનો હોય તો વર્તમાન સમયમાં લોકો છે બોન્ડ્સ અને જામીનગીરીની ખરીદી કરી લેશે. તેથી શું થશે? એની રોકડ નાણાંની માંગમાં ઘટાડો થશે. એટલે આ રીતે બોન્ડ્સ અને જામીનગીરીની કિંમતમાં આવતા ફેરફાર દ્વારા પણ લોકો છે એ નફો કમાતા હોય છે અને એ માટે નાણાંની માંગ કરતા હોય છે. કેવો સંબંધ છે? તો કે અહીંયા ઉલટો, જેમ વ્યાજનો ભવિષ્યનો દર અને રોકડ નાણાંની વર્તમાન માંગ બંને વચ્ચે સીધો સંબંધ હતો, એમ અહીંયા જામીનગીરી અને બોન્ડ્સની ભવિષ્યની કિંમત અને વર્તમાન સમયમાં રોકડ નાણાંની માંગ બંને વચ્ચે કેવો સંબંધ છે? ઉલટો સંબંધ છે. એટલે કે જો સટ્ટાકીય પ્રવૃત્તિવાળા લોકો એવી ધારણા કરતા થશે કે ભવિષ્યમાં બોન્ડ્સ અને જામીનગીરીની કિંમત ઘટશે તો શું થશે? તો વર્તમાન સમયમાં એની રોકડ નાણાંની માંગમાં વધારો થશે. એટલે કે કિંમત ઘટશે તો માંગમાં વધારો થશે, ઉલટો સંબંધ. અને એવી જ રીતે જો એવી ધારણા કરતા થાય કે ભવિષ્યમાં બોન્ડ્સ અને જામીનગીરીની કિંમતમાં વધારો થશે તો વર્તમાન સમયમાં એ સટ્ટાકીય પ્રવૃત્તિવાળા લોકોની નાની માંગમાં શું થશે? ઘટાડો થશે. ઓકે, એવી જ રીતે ટૂંકમાં ઉલટો સંબંધ. તમારે અહીંયા એક જ વાક્ય યાદ રાખવાનું છે, જામીનગીરી અને બોન્ડ્સની કિંમત ભવિષ્યની પણ ભવિષ્યની અને વર્તમાન સમયની. ઓકે, બોલો. હાલો. ઓકે, વચ્ચે કંઈક માઇક ચાલુ થઈ ગયું કોઈકનું, વાંધો નહીં. એટલે અહીંયા ભવિષ્યને સટ્ટાકીય પ્રવૃત્તિ ભવિષ્યને ધ્યાનમાં રાખીને કરવામાં આવે. એટલે ભવિષ્યની કિંમત અને વર્તમાન સમયની રોકડ નાણાંની માંગ બંને વચ્ચે કેવો સંબંધ છે? ભવિષ્યની બોન્ડ્સ અને જામીનગીરીની કિંમત અને વર્તમાન સમયમાં રોકડ નાણાંની માંગ બંને વચ્ચે કેવો સંબંધ છે? ઉલટો સંબંધ છે. તમારે એટલું જ યાદ રાખવાનું છે ને એના આધારે તમે વિવરણ છે એ કરી શકો. ઓકે, અહીંયા ઉદાહરણ દ્વારા પણ સમજાવેલું છે કે દાખલા તરીકે કોઈ એક જામીનગીરીનો ભાવ અત્યારે 100 રૂપિયા હોય અને ભવિષ્યમાં વધીને 115 થશે એવી ગણતરી કરતા થાય અથવા તો એવી ધારણા કરતા થાય સટ્ટાકીય પ્રવૃત્તિવાળા લોકો, તો શું થશે? તો કે વર્તમાન સમયમાં નવી જામીનગીરીઓની ખરીદી કરવામાં આવશે. શું કામ ખરીદી કરવામાં આવશે? તો કે અત્યારે એનો ભાવ, એ જામીનગીરીનો ભાવ 100 રૂપિયા છે અને ભવિષ્યમાં કેટલો થવાનો છે? તો કે ભવિષ્યમાં એનો ભાવ 115 થવાનો છે, એટલે કે વધવાનો છે. જો એવી ગણતરી કરતા થાય લોકો, એટલે કે સટ્ટાકીય પ્રવૃત્તિવાળા લોકો, તો શું થશે? વર્તમાન સમયમાં નવી જામીનગીરીઓ છે ખરીદી લેવામાં આવશે અને ભવિષ્યમાં શું થશે? તો કે જ્યારે એની કિંમત વધશે, 115 થશે, ત્યારે વેચી અને એ રીતે એક જામીનગીરીએ 15 રૂપિયા નફો મેળવવામાં આવશે. એટલે એ રીતે વર્તમાન સમયમાં નવી જામીનગીરીઓ ખરીદવામાં આવશે. તેથી શું થશે? તેથી સટ્ટાકીય પ્રવૃત્તિવાળા લોકોની નાણાંની માંગમાં અથવા તો સટ્ટાકીય નાણાંની માંગમાં, સટ્ટાકીય હેતુ માટેની નાણાંની માંગમાં શું થશે? ઘટાડો થશે. ઓકે, એથી ઉલટું. જો કોઈ એક જામીનગીરીનો ભાવ અત્યારે 100 રૂપિયા હોય અને ભવિષ્યમાં ઘટી અને તે 80 કે 90 રૂપિયા થઈ જવાનો હોય એવી ગણતરી કરતા થાય લોકો, અથવા તો એવી ધારણા કરતા થાય લોકો, તો શું કરશે? અત્યારે 100 રૂપિયા છે ને ભવિષ્યમાં 90 રૂપિયા થવાનો છે, એટલે જો અત્યારે ન વેચે ને ભવિષ્યમાં વેચે તો એક જામીનગીરીએ 10 રૂપિયાની ખોટ જાય. એટલે લોકો ક્યારે વેચવાના છે? લોકો અત્યારે જ વેચી નાખશે, કારણ કે ભવિષ્યમાં ખોટ જવાની છે. એટલે તે ભવિષ્યમાં ઘટીને 90 રૂપિયા થઈ જશે એવી લોકો ગણતરી કરતા થાય તો તે શું કરશે? તો તે પોતાની પાસે રહેલી જામીનગીરીનું વર્તમાન સમયમાં વેચાણ કરી નાખશે. તેથી શું થશે? તેથી રોકડ નાણાંની માંગમાં વધારો થશે અથવા તો સટ્ટાકીય હેતુ માટેની નાણાંની માંગમાં વધારો થશે. એટલે આમ બોન્ડ અને જામીનગીરીની કિંમતની અપેક્ષા
અને આમ ભવિષ્યની બોન્ડ અને જામીનગીરીની કિંમતની અપેક્ષા અને વર્તમાન સમયની નાણાંની માંગ અથવા તો સટ્ટાકીય હેતુ માટેની નાણાંની માંગ બંને વચ્ચે કેવો સંબંધ છે? ઉલટો સંબંધ છે. એટલે આ રીતે લોકો ભવિષ્યમાં જામીનગીરીના ભાવ ઘટવાની અપેક્ષા રાખતા હશે તો હાથ પર વધુ નાણું રાખશે, અને ભવિષ્યમાં જામીનગીરીના ભાવ ઘટશે ત્યારે એની ખરીદી કરી લેશે. તે જ રીતે ભવિષ્યમાં જામીનગીરીના ભાવ વધવાની અપેક્ષાએ લોકો હાથ ઉપર ઓછું નાણું રાખશે અને વધુ જામીનગીરી પોતાની પાસે રાખશે, કારણ કે જ્યારે ભવિષ્યમાં જામીનગીરીના ભાવ વધશે ત્યારે એનું વેચાણ કરી અને નફો મેળવશે. એટલે આમ સમગ્ર દ્રષ્ટિએ વિચારીએ તો લોકો ભવિષ્યમાં જામીનગીરીના ભાવ વધઘટની અને વ્યાજના દરની વધવાની શક્યતા દેખાય, ભવિષ્યમાં જામીનગીરીના ભાવ ઘટવાની અને વ્યાજના દર વધવાની શક્યતા દેખાય ત્યારે વર્તમાન સમયમાં વધુ નાણું હાથ ઉપર રાખે છે, અથવા તો ત્યારે સટ્ટાકીય હેતુ માટેની નાણાંની માંગ છે એ વધે છે. અને એથી ઉલટું જ્યારે લોકો ભવિષ્યમાં જામીનગીરીના ભાવ વધવાની અને વ્યાજનો દર ઘટવાની શક્યતા દેખાય ત્યારે લોકો વર્તમાન સમયમાં ઓછું નાણું હાથ ઉપર રાખે છે. એટલે એક રીતે ધ્યાન રાખજો, જામીનગીરીના ભાવ અને વ્યાજના દર વચ્ચે કેવો સંબંધ હોય છે? ઉલટો સંબંધ હોય છે. અહીંયા તમે જોઈ શકો કે જામીનગીરીના ભાવ ઘટવાની અને વ્યાજના દર વધવાની શક્યતા દેખાય ત્યારે વર્તમાન સમયમાં લોકો વધુ નાણું હાથ ઉપર રાખે છે. એટલે ભાવ ઘટવાની અને વ્યાજના દર વધવાની ઉલટો સંબંધ. એવી જ રીતે અહીંયા પણ જોઈ શકો, જ્યારે લોકોને ભવિષ્યમાં જામીનગીરીના ભાવ વધવાની અને વ્યાજનો દર કેવો છે? વ્યાજનો દર ઘટવાની ઉલટો સંબંધ. જ્યારે છો ને જામીનગીરીના ભાવ વધવાની અને વ્યાજનો દર ઘટવાની, એટલે જ્યારે લોકો ભવિષ્યમાં જામીનગીરીના ભાવ વધવાની અને વ્યાજનો દર ઘટવાની શક્યતા દેખાય ત્યારે શું કરશે? ત્યારે તે વર્તમાન સમયમાં ઓછું નાણું હાથ ઉપર રાખશે. એટલે આમ જામીનગીરીના ભાવ અને વ્યાજના દર વચ્ચે વ્યસ્ત સંબંધ છે. જ્યારે જામીનગીરીના ભાવ વધે છે ત્યારે વ્યાજનો દર ઘટે છે, અને જામીનગીરીના ભાવ ઘટે છે ત્યારે વ્યાજનો દર વધે છે. હવે આપણને પ્રશ્ન એ થાય કે ભવિષ્યમાં જામીનગીરીના ભાવ કે વ્યાજના દરો વધશે કે ઘટશે? સટ્ટાકીય પ્રવૃત્તિવાળા લોકો છે કઈ રીતે નક્કી કરતા હશે? અથવા તો એક સટ્ટાકીય પ્રવૃત્તિ વાળા લોકોને હિસાબે કઈ રીતે ભવિષ્યમાં જામીનગીરીના ભાવ વધશે કે ઘટશે, કે વ્યાજનો દર વધશે કે ઘટશે? તો કે પ્રોફેસર કેન્સ આનો જવાબ આપતા જણાવે છે કે ભવિષ્યમાં જામીનગીરીઓ અને વ્યાજના દરની વધઘટ અંગેની આગાહી એક મનોવૈજ્ઞાનિક ઘટના છે. કેવી ઘટના છે? એક મનોવૈજ્ઞાનિક ઘટના છે. એટલે કોના પર આધારિત છે? તો કે બંનેનો ભાવ છે એ સટ્ટાકીય પ્રવૃત્તિવાળા લોકોના માનસિક વલણો પર આધારિત છે. ભવિષ્યમાં જામીનગીરીના ભાવ અને વ્યાજના દર વધશે કે ઘટશે એનો આધાર કોના પર છે? તો કે એ કેવી ઘટના છે? એક તો કે એ મનોવૈજ્ઞાનિક ઘટના છે. શું કામ માને? તો કે એનો આધાર કોના પર છે? તો કે એનો આધાર સટ્ટાકીય પ્રવૃત્તિવાળા લોકોના માનસિક વલણો પર એનો આધાર રહેલો છે. જો કોઈ એક દેશમાં સટ્ટાકીય પ્રવૃત્તિવાળા લોકો જામીનગીરીના ભવિષ્યના ભાવ અંગે એકમત ધરાવતા હશે તો તે દેશમાં જામીનગીરીના ભાવમાં ખૂબ મોટા પરિવર્તન થતા રહેશે. એટલે કે બધા જ લોકો એમ માની લે, બધા જ સટ્ટાકીય પ્રવૃત્તિવાળા લોકો, કે ભવિષ્યમાં જામીનગીરીના ભાવ વધવાના છે, એટલે શું કરશે? બધા જ લોકો જામીનગીરી ખરીદવા જ માંડશે. મોટા ભાગના લોકો જામીનગીરી ખરીદવા માંડશે. હવે બધા જ લોકો જામીનગીરી ખરીદશે એટલે શું થશે? જામીનગીરીની માંગમાં વધારો થશે. એટલે શું થવાનું છે? એના ભવિષ્યમાં ભાવ વધવાના જ છે. અને જો બધા જ સંડોડિયા એમ માનતા થાય કે ભવિષ્યમાં જામીનગીરીના ભાવ ઘટશે,
મોટાભાગના સંડોડિયા એમ માનતા થાય તો એ લોકો શું કરવાના છે? વર્તમાન સમયમાં જામીનગીરી વેચવાના છે મોટાભાગના સંડોડિયા. એટલે કે જામીનગીરીની માંગ ઘટવાની છે. જામીનગીરીની માંગ ઘટે તો સ્વાભાવિક છે કે ભવિષ્યમાં એના ભાવે ઘટવાના છે. એટલે કેવી ઘટના છે? એક માનસિક ઘટના છે. ભાવ વધારા ઘટાડાની માનસિક ઘટના છે. લોકોના માનસિક વલણ ઉપર આધારિત છે. જો કોઈ એક દેશમાં મોટા ભાગના સંડોડિયાઓ એમ માનતા થાય ભવિષ્યની જામીનગીરી અને વ્યાજના દર અંગે એકમત ધરાવતા થાય તો શું થશે? એકમત એટલે કે એવો મત ધરાવતા થાય કે ભવિષ્યમાં જામીનગીરીના ભાવ વધશે તો વર્તમાન સમયમાં એની ખરીદી વધારશે, એટલે માંગ વધશે, એટલે ભવિષ્યમાં એના ભાવ વધવાના જ છે. અને જો ઘટશે એવો મત કરતા થાય તો એની માંગ ઘટવાની છે, એટલે એના ભાવે ઘટવાના જ છે. એટલે જો કોઈ એક દેશમાં આ મોટાભાગના સંડોડિયાઓ એકમત ધરાવતા હોય તો જામીનગીરીના ભાવમાં શું થશે? ખૂબ જ મોટા પરિવર્તન સર્જાશે. અને તેથી ત્યાં સટ્ટાકી હેતુ માટેની નાણાંની માંગમાં પણ અથવા તો કુલ નાણાંની માંગમાં પણ મોટી વધઘટ થશે. અને એથી ઉલટું પણ કહી શકાય કે જો કોઈ એક દેશમાં સંડોડિયાઓ અથવા તો સટ્ટાકી પ્રવૃત્તિવાળા લોકો એકમત ધરાવતા ન હોય, એટલે કે જુદા જુદા મત ધરાવતા હોય, તો તે દેશમાં જામીનગીરીના ભાવમાં પણ ઓછા પરિવર્તન સર્જાશે. એટલે કે 50% એમ માનતા હોય કે ભવિષ્યમાં ભાવ ઘટશે અને 50% એમ માનતા હોય કે ભવિષ્યમાં ભાવ વધશે. તો જે એમ માને કે ભવિષ્યમાં ભાવ ઘટશે એ લોકો શું કરશે? તો કે એ લોકો છે એ જામીનગીરીનું વેચાણ કરી દેશે. અને જે લોકો એમ માને કે ભવિષ્યમાં ભાવ વધશે એ લોકો જામીનગીરીની ખરીદી કરી લેશે. એટલે સરવાળે બધું સરખું થઈ જશે. એટલે કહેવાનો અર્થ એવો કે જો કોઈ એક દેશમાં સંડોડિયાઓ જુદો જુદો મત ધરાવતા હોય તો દેશમાં જામીનગીરીના ભાવમાં બહુ ઝાઝું પરિવર્તન થશે નહીં, બહુ ઝાઝા પરિવર્તન સર્જાશે નહીં, એટલે કે ઓછા પરિવર્તન સર્જાશે. તેથી ત્યાં નાણાંની માંગમાં પણ ઓછી વધઘટ થશે, એટલે કે નાણાંની માંગમાં પણ ઓછા પરિવર્તન થશે. આવું જ કોની બાબતમાં હોય? આવું જ વ્યાજના દરની બાબતમાં પણ થાય. જો બધા જ સટ્ટાકી પ્રવૃત્તિવાળા લોકો છે એ એકમત ધરાવતા હોય તો વ્યાજના દરમાં મોટા પરિવર્તન થાય, અને જો એકમત ધરાવતા ન હોય તો વ્યાજના દરમાં ઓછા પરિવર્તન થાય. એટલે કેન્સના મતે લોકો કેવું માને છે, એનું માનસિક વલણ કેવું છે, એ બાબત છે એ વ્યાજનો દર અને જામીનગીરીની ભવિષ્યનો વ્યાજનો દર અને જામીનગીરીની કિંમત નક્કી કરે છે. આથી જ કેન્સ એને એક મનોવૈજ્ઞાનિક ઘટના ગણે છે. ઓકે, આ કેન્સના સિદ્ધાંતનો સારાંશ. અહીંયા કેન્સનો સિદ્ધાંત આમ જોવા જઈએ તો પૂરો થયો, એનો સારાંશ આપણે જોઈ જઈએ. આમ પ્રોફેસર કેન્સ કહે છે કે લોકો નાણાંની માંગ જુદા જુદા 3 હેતુઓ માટે કરે છે. એ આપણે આગળ વિગતવાર જોઈ ગયા. અહીંયા માત્ર સારાંશ જ છે. એટલે આમ અંતમાં પ્રોફેસર કેન્સ કહે છે કે લોકો નાણાંની માંગ જુદા જુદા 3 હેતુ માટે કરે છે. કયા 3 હેતુ માટે કરે છે? તમને ખબર છે. વિનિમયના હેતુ માટે, સાવચેતીના હેતુ માટે અને સટ્ટાકીય હેતુ માટે. આ 3માંથી પ્રથમ બે પ્રકારના હેતુ એટલે કયા હેતુ? તો કે વિનિમયનો હેતુ અને સાવચેતીના હેતુ માટે જે નાણાંની માંગ કરવામાં આવે છે કેવી રહે છે? જો લાંબો ગાળો નથી કીધો, અહીંયા ટૂંકો ગાળો કીધો. ટૂંકા ગાળામાં કેવી રહે છે? સ્થિર રહે છે. કારણ કે આ બંને પ્રકારની માંગનો આધાર, આ બંને પ્રકારની એટલે કે વિનિમયના હેતુ માટેની અને સાવચેતીના હેતુ માટેની માંગનો આધાર કોના ઉપર રહેલો છે? આવક ઉપર રહેલો છે. અને આવક કેવી રહે છે? ટૂંકા ગાળામાં આવક સ્થિર રહે છે. જ્યારે લાંબે ગાળે આવકમાં ફેરફાર થાય ત્યારે આ બંને પ્રકારની માંગમાં શું થાય છે? ફેરફાર થાય છે. એટલે ટૂંકા ગાળે આવક સ્થિર રહે છે. એટલે સટ્ટાકી હેતુ માટેની અને સાવચેતીના હેતુ માટેની નાણાંની માંગ પણ સ્થિર રહે છે. એમાં કોઈ ફેરફાર થતો નથી. પણ લાંબે ગાળે આવકમાં ફેરફાર થાય ત્યારે સટ્ટાકી હેતુ માટેની નાણાંની માંગ અને સાવચેતીના હેતુ માટેની નાણાંની માંગમાં પણ ફેરફાર થાય છે. પણ કેન્સનો સિદ્ધાંત અહીંયા કયા ગાળાનો છે? લાંબા ગાળાનો નથી, ટૂંકા ગાળાનો છે. એટલે અહીંયા કહેવાનો અર્થ એવો કે નાણાંની માંગ કયું પરિબળ નક્કી કરે છે?
તો કે સટ્ટાકીય હેતુ માટેની નાણાંની માંગમાં ટૂંકા ગાળામાં પણ ફેરફાર થાય છે. એટલે ટૂંકા ગાળામાં નાણાંની માંગ નક્કી કરવામાં કયો હેતુ મહત્વનો ભાગ ભજવે છે? તો કે સટ્ટાકીય હેતુ માટેની નાણાંની માંગ છે એ અહીંયા મહત્વનો ભાગ ભજવે છે. એકવાર ફરીથી કેન્સનો સારાંશ આપણે જોઈ લઈએ, પછી એની સમીકરણ દ્વારા પણ આપણે સમજૂતી મેળવવાની છે. કેન્સ એમ કહે છે કે લોકો 3 હેતુઓ માટે નાણાંની માંગ કરે છે: વિનિમયના હેતુ, સાવચેતીનો હેતુ અને સટ્ટાકીય હેતુ માટેની નાણાંની માંગ. એમાં પેલા 2 હેતુની નાણાંની માંગ છે, વિનિમયનો હેતુ અને સાવચેતીનો હેતુ, એની માટેની જે નાણાંની માંગ છે એ કોના ઉપર આધારિત છે? આવક ઉપર આધારિત છે. અને આવકનું પ્રમાણ ટૂંકા ગાળામાં સ્થિર રહે છે. એટલે ટૂંકા ગાળામાં વિનિમયના હેતુ માટેની અને સાવચેતીના હેતુ માટેની નાણાંની માંગ પણ સ્થિર રહે છે. એટલે કે આ 2 હેતુ માટે જે નાણાંની માંગ કરવામાં આવે એ નાણાંનું મૂલ્ય નક્કી કરવામાં કોઈ ભાગ ભજવતી નથી. પણ વ્યાજના દર અને જામીનગીરીની કિંમતની જે ધારણા છે એમાં વારંવાર ફેરફાર થાય છે. એટલે સટ્ટાકીય હેતુ માટેની નાણાંની માંગમાં પણ ટૂંકા ગાળામાં ફેરફાર થાય છે અને એને આધારે નાણાંનું મૂલ્ય છે એ નક્કી થાય છે. એનો સારાંશ છે એ કંઈક આવો છે અને આ જ વાત આપણે છે એ સમીકરણની અંદર સમજવાની છે. ઓકે, પણ એ આપણે છે ઓકે એ વાત છે એ આપણે કાલે સમજશું. કોઈ નીકળતા નહીં, મારે તમારી હાજરી છે એ પૂરવાની બાકી છે. ઓકે, સરસ. ઘણા બધી જણા છે એ જોડાયેલા છે. 2, 4, 6 અને 7 જણા છે એ જોડાયેલા છે. ઓકે, હું હાજરી પૂર લઉં પછી નીકળજો. તમારે કોઈ પ્રશ્ન હોય તમારા તરફથી તો તમે પ્રશ્ન છે એ પૂછી શકો. તમારે કોઈ પ્રશ્ન હોય તો પૂછો. ઓકે, નો પ્રશ્ન. હેલો સર. હા ભરત, બોલ બોલ. તારા સિવાય કોઈ પ્રશ્ન નથી. સર, પારસ્પરિક માંગનો સિદ્ધાંત છે ને એની અનુસૂચિ છે એ નથી સમજાતી. કોનો? પારસ્પરિક માંગનો સિદ્ધાંત. પારસ્પરિક માંગનો સિદ્ધાંત તો પેલામાં આવે ને, આંતરરાષ્ટ્રીય. સમજાતો નથી. હા હા, પારસ્પરિક માંગનો સિદ્ધાંત કે સમખરીદ શક્તિનો સિદ્ધાંત? પારસ્પરિક માંગનો સિદ્ધાંત. આપણે પેલા અનુસૂચિ છે ને એ નથી સમજાતી. આપણે પેલા પછી જોયો તે કોના પછી જોયો તો? તુલનાત્મક ખર્ચના સિદ્ધાંત પછી જોયો તો, એ જ ને? આંતરરાષ્ટ્રીય વેપારના પેપરની અંદર